ગુજરાત। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રિક્ષા દ્વારા ગાંજાની હેરાફેરી કરે તે પહેલા જ ઝોન 4 પોલીસની ટીમ દ્વારા 6 કિલો ગાંજા સાથે 3 આરોપીઓને પકડી પાડ્યા। પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતો રિક્ષા ચાલક સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે આરોપી પાસેથી રિક્ષા, 3 મોબાઈલ ફોન, ગાંજાનો જથ્થો સહિત કુલ 1,80,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે। મળતી માહિતી મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે। ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી કરતા ઈસમો સામે લાલ આંખ કરવામાં આવી છે। સુરત એલસીબી ઝોન 4ની ટીમ દ્વારા રિક્ષામાં ગાંજાની હેરાફેરી કરતા 3 ઈસમોને પકડી પાડ્યા। પાંડેસરા પોલીસે જણાવ્યા મુજબ એલસીબી ઝોન 4 ટીમે માહિતી મળી કે કેટલાક ઈસમો ગાંજાનો જથ્થો લઈ રિક્ષામાં દક્ષેશ્વર મંદિર નજીકથી પસાર થવાના છે। માહિતીના આધારે વોચ ગોઠવી રિક્ષા લઈ પસાર થઈ રહેલા ચાલક સહિત 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા। આરોપી વહાબ, રકીબ શેખ અને અકબર ઉર્ફે બલ્લુને ઝડપી પાડવામાં આવ્યા છે। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી વહાબ ઓટો રિક્ષા ચલાવે છે, જેનો માલિક અન્ય છે, જે માલિક પાસેથી રિક્ષા લઈ ભાડા પર ચલાવે છે, જ્યારે રકીબ શેખ ગાંજાની હેરાફેરીનો મુખ્ય આરોપી છે। ગઈ રાત્રે ઝોન 4ની એલસીબી અને ઇન્ફોર્મેશન મળી કે એક રિક્ષામાં ગાંજો લઈને 3 માણસો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એન્ટર કરવાના છે। તો આ સૂચના ઉપર એલસીબી ઝોન 4 દક્ષેશ્વર મંદિર પાસે એક ઓટો, જેના નંબર પહેલાંથી એલસીબી પાસે હતા, આ ઓટોને રોકવામાં આવ્યો અને ઓટોમાંથી 3 માણસો, જેનું નામ મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી ભુસાવલ મહારાષ્ટ્રનો રહેવાસી છે। બીજો રાકીબ સનોબ શેખુદ્દીન શેખ પણ ઊન પાટિયાનો રહેવાસી છે અને મૂળ રૂપથી વર્ધમાન પશ્ચિમ બંગાળનો રહેવાસી છે। और અકબર ઉર્ફે બલ્લુ પણ ઊન પાટિયામાં રહે છે। આમાંથી મોહમ્મદ વહાબ ઉર્ફે અમન ઓટોનો ડ્રાઈવર છે અને ઓટોનો પોતાનો નથી, બીજા માણસનો ઓટો ડેલી ભાડા ઉપર ચલાવે છે। અને રાકીબ સૈફુદ્દીન શેખ है वो मेन मानस છે जो ગાંજાની હેરાફેરી તસ્કરીમાં ઇન્વોલ્વ છે। और આની સરકારી પંચોની રૂબરૂમાં સર્ચ કરવામાં આવી અને ઓટોમાંથી 6 કિલો 723 ગ્રામ ટોટલ 67,230 રૂપીસનો ગાંજો કબજો કરવામાં આવ્યો અને 3 મોબાઈલ ફોન જેની કિંમત 17,500 રૂપિયા અને ઓટો રિક્ષા જેની કિંમત 1,10,000। તો હવે ટોટલ જો મુદ્દામાલ है वो કબજો કરવામાં આવ્યો અને 3 આરોપીને અટક કરવામાં આવ્યા છે અને ક્યાંથી લઈને આવ્યા અને ક્યાં જવાના હતા લઈને આ બાબતમાં પૂછતાછ ચાલુ છે અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ 3 આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ હજુ સુધી નથી અને બીજી પૂછતાછ ચાલુ છે। આપણે આઈસીજીએસમાં અને ઈ-ગુજકોપમાં સર્ચ કરવામાં આવ્યો છે, આમાં આનો કોઈ ગુનાહિત ઇતિહાસ। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।